નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું ગુણકો અને અપૂર્ણાંક ગુણકો વિશે. એટલે કે ખરેખર છે શું? તો કે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે કોઈ એક એકમનો આપણે ઉપયોગ કરતા હોઈએ. જેમ કે આપણે અંતર માપવું છે તો આપણે મીટર એકમનો ઉપયોગ કરીએ, જેનો સિમ્બોલ છે સ્મોલ એમ. ધારો કે મીટરમાં આપણે અંતર માપવું છે તો જે માપ છે એ સૂક્ષ્મ હોય, ધારો કે આવું આવે છે 0.001 મીટર, આવું માપ આપણને મળે છે. તો આપણે આ પોઈન્ટમાં આંકડો જો ન લખવો હોય, એટલે કે અંક જે છે જે એકમમાં આપણે માપી છીએ એ સૂક્ષ્મ માપ આવે છે, તો ત્યારે આને આપણે શું લખી શકીએ? 0.01 ને 10⁻³ મીટર, આવું આપણે લખી શકીએ. તો અહીંયા 10⁻³ આવે છે, એની જગ્યાએ આપણે કોઈ એક સિમ્બોલનો ઉપયોગ કરી દઈએ, કોઈ એક શબ્દનો ઉપયોગ કરીએ, જેને આપણે ગુણકો અથવા તો પૂર્ણાંક ગુણકો કહીએ. જેમ કે અહીંયા જોઈએ 10⁻³ છે, તેની સામે અહીંયા લખ્યું છે મિલી, સ્મોલ એમ. આની જગ્યાએ હું સ્મોલ એમ લખી દઉં એટલે કે આવી રીતે થઈ ગયું, 2 વખત સ્મોલ એમ. એમાંથી એક એમ છે એ મીટરનો છે અને એક એમ છે એને આપણે શું કહીશું? મિલી, એટલે કે આને વંચાશે મિલીમીટર. તો આ રીતે આપણે બધા એકમોની અંદર આ રીતે પૂર્વક અથવા તો ગુણકો એવું આપણે એને કહીએ કે એવું લગાવી શકીએ કે જેથી કરીને અંક છે, જે માપ છે એને આપણે આવી રીતે લખી શકીએ. તો આ આપણે યાદ રાખવાના છે. આમાંથી અડધો ભાગ જે છે, આ બાજુનો ભાગ, એ જે છે એ 10ની પ્લસ ઘાતાંકો છે બધી એમાં, બરાબર. 10ની 1 થી ચાલુ થાય, 1, 2, 3, 6, 9, 12, 15 અને 18 આ રીતે છે. અને આ બાજુનો ભાગ જે છે એમાં જુઓ તો માઇનસ ઘાતાંકો છે, 10⁻1, 10⁻2, 10⁻3, બરાબર. આ અપૂર્ણાંક ગુણકો કહેવાય, આ ખાલી ગુણકો કહેવાય. કેમ કે આ પોઈન્ટમાં કહેવાય ને 10ની - ઘાતાંકો આવે એટલે અપૂર્ણાંક ગુણકો કહેવાય, આ ખાલી ગુણકો કહેવાય. તો આ દરેક શબ્દ યાદ રાખવાના છે, બરાબર, ઊંધેથી યાદ રાખવાના, જેથી કરીને 10ની ઘાતાંકો છે એ તમને યાદ રહીએ સરળતાથી. 1, 2, 3, 3થી પછી 3, 3ના ગાળે યાદ રાખવાનું, 3 પછી 6, 6 પછી 9 પછી 12, 15, 18, એ જ રીતે આ બાજુ થશે, સેમ જ છે બે બાજુ. અહીંયા પ્લસ ઘાતાંકો છે, અહીંયા માઇનસ ઘાતાંકો છે. અને દરેકના સિમ્બોલો યાદ રાખવાના છે. ધારો કે ડેસી તો સ્મોલ ડી, સેન્ટી તો સ્મોલ સી, મિલી તો સ્મોલ એમ, અને આ ઘાતાંકો છે એની, બરાબર. જેમ આપણે અહીંયા જોયું 10⁻³ આવ્યું તો 10⁻³ એટલે શું છે? મિલી. તો ત્યાં આપણે શું લખી શકીએ? સ્મોલ એમ. એવી રીતે ધારો કે 10⁻2 આવ્યું હોય, 10⁻2 મીટર, તો અહીંયા આપણે શું લખીએ? 10⁻2ની જગ્યાએ તો કે સેન્ટી છે, એટલે કે ત્યાં સ્મોલ સી, બરાબર. તો આપણે આ રીતે લખીએ, અને આપણે શું વાંચીએ? સેન્ટીમીટર. એવી જ રીતે બધા માટે આપણે લાગુ પાડી શકીએ. તો દરેક શબ્દ સહિત દરેકના અને સિમ્બોલ પણ એના યાદ રાખવાના, અને ઘાતાંકો પણ યાદ રાખવાની કે કઈ ઘાતાંક આવે ત્યારે કેનો ઉપયોગ થશે, બરાબર. ધારો કે આપણે વિદ્યુત પ્રવાહ માપીએ તો એમ્પિયરની અંદર માપીએ, એમ્પિયરની અંદર માપીએ તો મોટા ભાગે એમ્પિયર કરતાં મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર આ એકમનો વધારે ઉપયોગ થશે, કારણ કે એમ્પિયર મોટો એકમ છે, એટલે જેનો અંક આવશે એ સૂક્ષ્મ આવશે. તેટલા માટે આપણે આવી રીતે મિલી અને માઇક્રો, મિલી અને માઇક્રો આવા આપણે ગુણકોનો ઉપયોગ કરશું, બરાબર. તો આ આખું જે કોષ્ટક છે એ આપણને ટેક્સ્ટ બુકની અંદર પાછળ આપ્યું છે, તો ત્યાંથી આ તમારે યાદ રાખવાનું છે કે જે તમને એકમો ફેરવવાની અંદર કામમાં આવશે, બરાબર. આપણે અમુક બીજા એક્ઝામ્પલ જોઈએ એકમો કઈ રીતે ફેરવવા. તો સ્વાધ્યાયની અંદર જુઓ
સ્વાધ્યાયમાં 2.2 એની અંદર પહેલો ક્વેશ્ચન જોઈએ. 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2 આ રીતે આપ્યું છે. આ બાજુ એક એકમ આપ્યો છે, આ બાજુ એક એકમ આપ્યો છે, વચ્ચે ખાલી જગ્યા, એટલે કે અહીંયા હવે કયો અંક આવશે એ આપણે કહેવાનું છે. તો બંને બાજુ આપણે સરખાવીએ તો અહીંયા કિલોગ્રામ છે, તો અહીંયા ગ્રામ છે, અહીંયા મીટર છે, અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેકન્ડ છે, તો અહીંયા સેકન્ડ છે. તો અહીંયા બે એકમો ફરેલા છે, એક ગ્રામ જે છે કિલોગ્રામ, એક મીટર છે એ સેન્ટીમીટર, આ રીતે. સેકન્ડ છે એ તો એમને જ છે, એટલે સેકન્ડને આપણે ફેરવવાની જરૂર પડશે નહીં. બરાબર. અહીંયા સેન્ટી અને અહીંયા કિલો. હમણાં જ આપણે કોષ્ટક જોયું હતું એની અંદર સેન્ટી અને કિલો આ બંને ગુણકો હતા. બરાબર. તો એટલો જ ફરક છે અહીંયા ખાલી. તો એની જગ્યાએ એનો જે અંક હતો એ આપણે મૂકી દઈએ એટલે શું આન્સર આવશે એ આપણે જોવાનું છે. તો અહીંયા આ બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ. 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ, સૌ પ્રથમ આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ, કેમ કે આપણે ગ્રામમાં જોઈએ છે. તો કિલોગ્રામ અને ગ્રામ આ બે વચ્ચે શું સંબંધ છે? તો કે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, આવું આપણે લખીએ. તો અહીંયા ગ્રામ જે છે એ તો એમને એમ જ રહેશે કિલો. તો કોષ્ટકની અંદર જુઓ કિલો એટલે કેટલું કહેવાય? તો કે 10⁻3. બરાબર. 10⁻3 કિલો એટલે કે 1 કિલોગ્રામ બરાબર 10⁻3 ગ્રામ. તો આની જગ્યાએ આપણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ 10⁻3 ગ્રામ. પછી બાજુમાં છે મીટર અને આ બાજુ છે સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, આવું આપણે લખીએ. તો અહીંયા તમે જુઓ સેન્ટી એટલે કેટલું થાય? કે 1 સેન્ટી એટલે 10⁻2 આવું થાય. બરાબર. કોષ્ટકની અંદર યાદ, એ આખું કોષ્ટક જ યાદ રાખવાનું છે, એટલે કે તમને ઝડપથી ખબર હોવી જોઈએ કે કેનો મતલબ, એટલે કે કેની જગ્યાએ આપણે કેટલો આંકડો લખવાનો થશે. બરાબર. સેન્ટી એટલે 10⁻2 થશે. હવે જો અહીંયા 1 મીટર છે, અહીંયા સેન્ટીમીટર છે, તો સેન્ટીની જગ્યાએ તમે શું લખશો? 10⁻2. તો બંને બાજુ સરખું રહે એના માટે અહીંયા 10⁻2 લખવું પડશે. સેન્ટીની જગ્યાએ તમે 10⁻2 લખો એટલે એ કેન્સલ થઈ જાય, એટલે 1 મીટર બરાબર 1 મીટર આવું થઈ જાય. બરાબર. સેન્ટીની જગ્યાએ 10⁻2 લખશો એટલે 10⁻2 ને 10⁻2 એ કેન્સલ થઈ જશે. અહીંયા મીટર વધશે, અહીંયા મીટર, એટલે સરખું થઈ ગયું. આ રીતે ચેક કરી લેવો. તો 1 મીટર બરાબર કેટલું થશે? 10⁻2 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શું લખવાનું થશે? 10⁻2 સેન્ટીમીટર. કેની જગ્યાએ? મીટરની જગ્યાએ. પણ ઉપર જો સ્ક્વેર છે તો સ્ક્વેર હોય તો અહીંયા પણ કાઉન્સ કરી આખાનો સ્ક્વેર કરવાનો થશે, કેમ કે મીટરની જગ્યાએ તમે જે ફેરફાર કર્યો એ તો એમને લખી નાખવાનું, પણ એનો જે વર્ગ હશે, ઘન હશે કે માઇનસ ઘાતાંક હશે એને તમારે એમને લખવાની રહેશે ઉપર. બરાબર. અહીંયા છે સેકન્ડ માઇનસ 2, તો અહીંયા પણ સેકન્ડ માઇનસ 2 જ છે, એટલે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે આ ગણી નાખીએ આપણે. તો 10⁻3 ગ્રામ, અહીંયા સ્ક્વેર કરશો એટલે શું થશે? 10⁻4 થઈ જશે અને સેન્ટીમીટરનો સ્ક્વેર થઈ જશે અને સેકન્ડ માઇનસ 2 આ તો હતું જ. અહીંયા 10⁻3 છે, અહીંયા 10⁻4 છે, તો કેટલું થશે? 10⁻7 ઘાતાંક થશે. બંનેનો સરવાળો થશે. વધ્યું કેટલું? તો કે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર
સેકન્ડ -2 આટલું વધ્યું. તો જો આ એકમ જે છે એ આવી ગયો અહીંયા, તો આગળ જે આંકડો મળ્યો એ કેટલો મળ્યો 10⁻7. તો અહીંયા ખાલી જગ્યાની અંદર શું આવશે 10⁻7. બરાબર. આવી રીતે એકમ ફેરવવાના રહેશે. પહેલાં બંને બાજુ એકમ જોઈ લેવાના કેવી રીતનો ફેરફાર છે. બરાબર. પછી એ જ પ્રમાણે ફેરવતું જવાનું. અને ખાસ ધ્યાન રાખવાનું, ઘાતાંકો જો આપેલી હોય તો જે પણ ફેરફાર કરો એકમનો એની માથે જે ઘાતાંક હોય એ એમને એમ લખી દેવાય, પછી સાદું રૂપ આપતું જવાનું. એટલે જે એકમ તમારે જોતો હશે એક સાઈડમાં રહી જશે અને આંકડો આગળ આવશે. બરાબર. બીજો જોઈએ ક્વેશ્ચન. એક મીટર બરાબર ખાલી જગ્યા LY આવું લખ્યું છે, જેને શું કહેવાય લાઇટ યર. આપણે જોયું હતું પ્રકાશ વર્ષ. બરાબર. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલો આંકડો આવતો હતો પ્રકાશ વર્ષનો? લગભગ 9.46 ગુણ્યા 10⁻15 આટલા મીટર આવું આવતું. એક પ્રકાશ વર્ષ એટલે શું થાય? એક લાઇટ યર. બરાબર. આવી રીતે હતું. અહીંયા આપણને ઉલટું પૂછ્યું, 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ? જેવું કીધું તો 1 પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા મીટર, તો ખાલી જગ્યાની અંદર આ આંકડો આવે. પણ અહીંયા ઊંધું પૂછ્યું 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ? તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ. આ જે આંકડો જે છે એને હું આ બાજુ જવા દઉં છેદમાં, તો અહીંયા શું થાય? આ બાજુ 1/9.46 ગુણ્યા 10⁻15 અને એકમ છે એમનું એમ લખી દઈએ લાઇટ યર. બરાબર. આ બાજુ કંઈ જ નથી એટલે શું કહેવાય? 1 મીટર. આવું થયું. હવે 1/9.46 એટલે કેટલું થશે? 1/9.46 એટલે આવશે 0.105. બીજું અહીંયા છેદમાં છે 10⁻15 એટલે શું લખાશે? 10⁻−15 આવું લખાશે. લાઇટ યર બરાબર. આ બાજુ 1 મીટર. હવે હંમેશા આંકડો જે છે એ 1 પોઈન્ટ કાપી અને લખો. તો અહીંયા 0.105 છે તો આપણે 1.05 લખીએ તો 10ની કેટલી ઘાતાંક થશે? બરાબર. નાના અંકમાંથી આપણે મોટો અંક બનાવ્યો એટલે અહીંયા 10ની ઘાતાંક હજી માઇનસ થશે, એટલે કે 16 લાઇટ યર બરાબર 1 મીટર. તો જો આવી ગયું 1 મીટર બરાબર કેટલા લાઇટ યર? આ બાજુ લાઇટ યર, અહીંયા 1 મીટર. તો કેટલો આંકડો આવ્યો? તો કે 1.05 ગુણ્યા 10⁻16 આટલું થશે. તો આવી રીતે કોઈ પણ અંક ફેરવી શકીએ. આ જ રીતે AMU વાળો વિચારો. 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ હતું? તો કે 1.67 અથવા તો 66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ આવું છે. તો અહીંયા પણ તમને એમ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા AMU? તો શું કરશો? આની જેમ જ. બરાબર. આ જે અંક છે એને આ બાજુ જવા દઈએ છેદમાં, પછી આ જ રીતે ગણતરી કરી નાખો એટલે 1 કિલોગ્રામ બરાબર કેટલા AMU એ મળી જાય. બરાબર. એવું પૂછે કેટલા ગ્રામ, તો આને ગ્રામમાં ફેરવવું પડશે. કિલોની જગ્યાએ શું લખવું પડશે? 10⁻³ તો આ રીતે તમને એકમો ફેરવવાના કહીએ તો તમને ગુણક, ઉપગણક અને આવા બીજા જે વધારાના એકમો છે, AMU છે, લાઇટ યર છે, પાર્સેક છે, આ બધાના અંક તમને ખબર હોવી જોઈએ. તો તમે આ રીતે સાદુરૂપ આપી અને જે એકમની અંદર ફેરવવાનું કીધું હોય એમાં તમે સરળતાથી ફેરવી શકો. બરાબર. હજી જોઈએ બીજો એકાદો ક્વેશ્ચન.
3 મીટર સેકન્ડ માઇનસ 1 સોરી -2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર અવર -2 બરાબર આ રીતે કીધું છે. તો જુઓ બંને બાજુ, આ બાજુ મીટર એકમ છે, આ બાજુ કિલોમીટર, આ બાજુ સેકન્ડ છે, આ બાજુ કલાક. એટલે કે મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવાનું છે, સેકન્ડને કલાકમાં ફેરવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. 3 મીટર સેકન્ડ -2 ઇઝ ઇક્વલ ટુ 3 ને એમને રહેવા દઈએ. મીટરની જગ્યાએ કિલોમીટર, તો આપણે જોઈએ કે 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, આવું આપણે લખવું છે. તો જુઓ કિલો એટલે કેટલું થાય, તો કે 10³ થાય. તો અહીંયા મારે 10³ લખવું પડશે. શા માટે, તો કે અહીંયા 10³ લખીશ, કિલોનો અર્થ થશે 10³ તો આ 10³ અને 10³ એ કેન્સલ થઈ જાય એટલે આ બાજુ મીટર, આ બાજુ મીટર, એટલે સરખું થઈ ગયું. આ રીતે વિચાર લેવા, બરાબર. 10 કિલો એટલે થશે 10³ જે આપણે ઓલા કોષ્ટકમાં યાદ રાખ્યું છે. આ બાજુ મીટર છે, આ બાજુ મીટર રહેવું જોઈએ, તો અહીંયા શું થવું જોઈએ, 10³ થવું જોઈએ. અથવા તમે સીધું પણ કહી શકો 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય, તો કે 1000 એટલે કે 10³ તેનું ઊંધું કરી નાખો. 1 મીટર એટલે કેટલા કિલોમીટર, તો કે 10³ 1/1000, બરાબર. તો એ રીતે થશે. તો આપણે મીટરની જગ્યાએ કિલોમીટર લખવું હોય તો કેટલું લખાશે, 10³ આટલા કિલોમીટર, એવું આપણે મીટરની જગ્યાએ લખી શકશું. એ જ રીતે સેકન્ડ, તો સેકન્ડને આપણે શેમાં ફેરવવાનું છે, કલાકમાં. તો 1 કલાક બરાબર ખાલી જગ્યા સેકન્ડ. પહેલાં આપણે આ રીતે સ્ટાર્ટ કરીએ. 1 કલાક બરાબર કેટલા સેકન્ડ, તો કે 1 કલાક એટલે 3600 સેકન્ડ થશે, બરાબર. 60 મિનિટ અને 60 મિનિટની અંદર બીજી 60 સેકન્ડ એટલે કેટલા થશે, 3600 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક, આવું થશે, બરાબર. 1 કલાક બરાબર 3600 સેકન્ડ, તો 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક, આવું થશે. તો સેકન્ડની જગ્યાએ આપણે કેટલું લખવાનું થાય, તો કે 1/3600. તો 1/3600 એટલે કેટલું થાય એ ગણી દઈએ, અથવા તો એને રહેવા દઈએ એમને અને અહીંયા મૂકીએ પછી ગણીએ તો પણ ચાલશે, બરાબર. તો 1 સેકન્ડની જગ્યાએ આપણે આ મૂકી દઈએ. તો અહીંયા 1 સેકન્ડ છે એની જગ્યાએ આવશે 1/3600 અવર, અને આ રીતે બ્રેકેટ કરી દઈએ. કારણ કે અહીંયા સેકન્ડની કેટલી ઘાતાંક છે, -2, તો અહીંયા પણ શું થશે, -2 આવશે, બરાબર. હવે આગળ ગણતરી કરતા જઈએ. તો કે અહીંયા છે 3, અહીંયા કેટલી ઘાતાંક છે, 10³ કિલોમીટર, અહીંયા 1/3600 એ આપણે પહેલાં ગણી નાખીએ. તો 1/36 મેં 1/36 એવું પહેલાં કહ્યું, બરાબર. કારણ કે આ 10ની આ 2 0 છે એને તો આપણે શું લખી શકશું, 0.027 આ રીતે આવે છે, ગુણ્યા 10⁻², આ રીતે થશે. જો અહીંયા 1/36 કર્યું એટલે આટલું આવ્યું, અને આ 2 0 છે એને 10⁻² સ્વરૂપમાં લખી દીધું. હવે શું કરશું, અહીંયા 1 પોઈન્ટ કાપી અને લખી દઈએ પહેલાં. એટલે કે 2.7 ગુણ્યા 10ની કેટલી ઘાતાંક થઈ જશે, -4. 2 પોઈન્ટ કાપીએ એટલે -4 થઈ જશે, 2 છે એટલે
અવર માઇનસ 2 ઘાત. હવે અહીંયા 10 ની -2 ઘાત છે એ બધાને ઘાતાંક સ્વરૂપે આપણે આપી દઈએ. 3 ગુણ્યા 10 ની -3 કિલોમીટર. અહીંયા 2.7 એની કેટલી ઘાતાંક થશે? -2. એ જ રીતે આની -2 ઘાત થશે એટલે કેટલા થશે? 10 ની +8 થઈ જશે. -4 ગુણ્યા -2 એટલે +8 થઈ જશે અને અવરની -2 ઘાત આવું થશે. હવે આ જો 2.7 ની -2 ઘાત એટલે કે 1/વર્ગ એવું થયું. આવી રીતે લખી શકીએ. 3 ગુણ્યા 10 ની -3 કિલોમીટર ગુણ્યા 10 ની 8 પર -2 છેદમાં આપણે 2.7 આનો સ્ક્વેર આવું આપણે લખી શકીએ. તો 2.7 નો સ્ક્વેર 3 વડે એને 3 ને આપણે 2.7 ના સ્ક્વેર વડે ભાગી નાખીએ. 3 ભાગ્યા 2.7 ભાગ્યા 2.7 એટલે કે આવ્યું 0.411 ગુણ્યા 10 ની ઘાતાંક આ -3 છે આ +8 છે એટલે કેટલું થશે? 10 ની 5 કિલોમીટર અવર -2. 1 પોઈન્ટ કાપીને લખી દઈએ એટલે કે 4.11 ગુણ્યા 10 ની 4 આવું થઈ જશે કિલોમીટર અવર -2. તો આ આંકડો આપણને મળ્યો. તો જો આ એકમ છે એવો જ એકમ અહીંયા આવી ગયો. બરાબર. તો અંક કયો આવ્યો? તો કે 4.11 ગુણ્યા 10 ની 4 આ રીતે આપણને મળશે. તો કોઈ પણ એકમ આપ્યા હોય એમાં એક પછી એક એકમને આપણે ફેરવતા જશું અને જે પણ ઘાતાંકો હોય એ ઘાતાંકો એને આપતા જશું એટલે આગળ સાદુરૂપ આપતા છેલ્લે આપણને જે એકમ પૂછ્યો છે અને જે ખાલી જગ્યા આપણને આપી છે એ આંકડો આપણને મળી જશે. બરાબર. હજી એક જોઈએ આવી જ રીતે. જેમાં આપ્યું છે જી બરાબર કેપિટલ જી બરાબર 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ની -2 ઘાત. આ રીતે આપણને આપ્યું છે. પછી બરાબર કરી અને એમ કીધું છે ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર નો ઘન કીધો છે સેકન્ડ સ્ક્વેર સેકન્ડ -2 ગ્રામ -1 આવું આપ્યું છે. બરાબર. આ રીતે આપ્યું છે. તો જી બરાબર આપણને આવો આંકડો આપ્યો છે. જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એની કિંમત એસા એકમની અંદર આટલી થાય. પણ અહીંયા આપણને આ જે એકમ કીધો છે એ આપણને આવા એકમની અંદર ફેરવવાનો કીધો છે. તો જુઓ બંને બાજુ એકમ સરખાવો. તો અહીંયા કિલોગ્રામની -2 ઘાત છે, અહીંયા ગ્રામની -1 ઘાત છે. પછી જ રીતે અહીંયા મીટર સ્ક્વેર છે તો આ બાજુ સેન્ટીમીટરનો ઘન છે. અહીંયા ન્યૂટન છે તો અહીંયા સેકન્ડની -2 ઘાત છે. એટલે કે સૌ પ્રથમ તો આપણે અહીંયા એકમો જે આપણને આપ્યા છે બંને બાજુ એ સમતુલન પહેલાં કરવા પડશે. સમતુલન એટલે કે અહીંયા કિલોગ્રામની -2 ઘાત છે તો અહીંયા ગ્રામની -2 ઘાત હોય તો ચાલે. કેમ કે કિલોમાંથી આપણે ગ્રામમાં ફેરવીએ
અને ઘાતાંક તો એના જ રહેવી જોઈએ. તો ઘાતાંકો સરખી પહેલાં કરવી પડશે. અને અમુક એકમો તો છે જ નહીં, જેમ કે અહીંયા સેકન્ડ છે, આ બાજુ સેકન્ડ નથી, આ બાજુ ન્યૂટન છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં એકમોને આવા સ્વરૂપની અંદર, એટલે આવા ઘાતાંકમાં આવતું હોય એવા સ્વરૂપમાં પહેલાં તો ફેરવવું પડશે, પછી જ આપણે ફેરવી શકીએ. તો અહીંયા આપણે શું કરશું, ન્યૂટન જે છે, 1 ન્યૂટન બરાબર કેટલા કિલોગ્રામ મીટર સેકન્ડ કહેવાય. તો કે આપણે આ રીતે વિચારીએ, ન્યૂટન કઈ ભૌતિક રાશિનો એકમ છે, તો કે બળ. તો બળ બરાબર શું થાય, દળ ગુણ્યા પ્રવેગ, આવું થશે. દળનો એકમ શું છે, તો કે કિલોગ્રામ. પ્રવેગનો એકમ શું છે, તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ બાજુ બળનો એકમ શું, તો કે ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર કેટલા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહેવાય. તો કે આપણે આ લખી શકીએ, 1 ન્યૂટન બરાબર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આની જગ્યાએ આપણે એવું લખી શકીએ. તો આની જગ્યાએ આપણે એવું લખશું, તો આપણે સ્ટાર્ટ કરીએ આ રીતે, 6.667 અહીંયા 10⁻11 ન્યૂટનની જગ્યાએ આપણે લખશું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા કિલોગ્રામની -2 ઘાત છે, તો આપણે એના આવી રીતે લખી શકીએ 1/, કિલોગ્રામ સ્ક્વેર. તો જુઓ અહીંયા બરાબર. અને બીજું અહીંયા મીટર સ્ક્વેર છે, એ તો એ લખવું પડશે આપણે, એ એક રહી ગયું. ન્યૂટનની જગ્યાએ આપણે કેટલું લખ્યું, આટલું લખ્યું, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર સ્ક્વેરનું મીટર સ્ક્વેર એમને કિલોગ્રામની -2 ઘાત હતી, એને 1/, કિલોગ્રામ સ્ક્વેર એવું લખી દીધું. 1 કિલોગ્રામ કેન્સલ થઈ ગયું. હવે લખી દઈએ એકમ, 6.67 ગુણ્યા 10⁻11. તો જો મીટરનો ઘન થઈ જશે, સેકન્ડની -2 ઘાત ઉપર લખી શકશું આપણે, અને કિલોગ્રામની -1 ઘાત આ રીતે આપણે લખી શકશું ઉપર. હવે જુઓ એકમ, અહીંયા મીટરનો ઘન છે, તો અહીંયા સેન્ટીમીટરનો ઘન છે. સેકન્ડની -2 ઘાત છે, તો અહીંયા સેકન્ડની -2 ઘાત છે. અહીંયા કિલોગ્રામની -1 ઘાત છે, અહીંયા ગ્રામની -1 ઘાત છે. તો હવે સમતુલનમાં આવી ગયું બરાબર. હવે આપણે ફેરવી શકશું સરળતાથી એકમની અંદર. તો આ રીતે થશે 6.67 ગુણ્યા 10⁻11. મીટરને આપણે ફેરવવું છે સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, બરાબર 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો સેન્ટી એટલે કેટલું થશે, 10⁻2. તો અહીંયા મારે કેટલું લખવું પડશે, 10+2, કારણ કે 10+2 અને સેન્ટીનું 10⁻2 એ કેન્સલ થઈ જાય, એટલે 1 મીટર બરાબર 1 મીટર આવું થઈ ગયું. તો 1 મીટરની જગ્યાએ આપણે કેટલું લખવાનું થશે, 10+2 આટલા સેન્ટીમીટર આવું થશે. અને એની જે ઘાતાંક હોય એ તો આપણે લખવાની જ રહેશે, કાઉન્સ કરી અને ઉપર કર. પછી સેકન્ડ -2, તો અહીંયા સેકન્ડ -2, તો એને ફેરવવાની જરૂર નથી બરાબર, એને આપણે એમને રહેવા દઈએ. એ જ રીતે પછી કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે. તો 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો અહીંયા કિલોની જગ્યાએ શું આવશે, 10⁻3. 1 કિલો, કિલો એટલે 10⁻3. તો થઈ ગયું સરખું. તો 1 કિલોગ્રામની જગ્યા આવશે 10⁻3 ગ્રામ. અને એની ઘાતાંક કેટલી છે, તો કે -1. તો કાઉન્સ કરી અને -1 ઘાત. હવે આનું સાદુરૂપ આપી દઈએ, 6.67 ગુણ્યા 10⁻11. અહીંયા ઘન કરશો એટલે કેટલી ઘાતાંક થશે, 10⁻6. અને સેન્ટીમીટરનો ઘન, સેકન્ડની -2 ઘાત. અહીંયા -1 ઘાતાંક આપશું બંનેને, એટલે શું થશે, 10⁻3 થઈ જશે. અને અહીંયા ગ્રામની -1 ઘાત આવું થશે. 6.67. હવે ઘાતાંકો આપણે ગણી લઈએ. તો જુઓ, આ 10⁻6 છે, આ 10⁻3 છે, અને આ 10⁻11 છે. તો બધી ઘાતાંકોનો સરવાળો કરી દઈએ તો અહીંયા આપણને 3 એટલે કે 10⁻8 આટલું વધશે બરાબર.
અને એકમો કયા કયા હોય તો એ લખી દઈએ તો કે સેન્ટીમીટરનો ઘન સેકન્ડ -2 ગ્રામની -1 આટલું વધ્યું. તો જો આપણને જે ખાલી જગ્યા કીધી હતી એમાં આ એકમ જે છે એ એકમ અહીંયા આવી ગયો. તો ખાલી જગ્યાની અંદર આ અંક આવશે 6.67 ગુણ્યા 10⁻8. બરાબર. તો આ રીતે આપણે દરેક એકમને આવી રીતે ફેરવી શકીએ. તો ઘણી વખત આવી થશે, આ બાજુ ન્યૂટન હતું, આ બાજુ સેકન્ડ હતું, અહીંયા ગ્રામ હતું, અહીંયા કિલોગ્રામ હતું, પણ ઘાતાંકો સરખી નહોતી. તો પહેલાં શું કરવું પડશે? ઘાતાંકો સરખી કરવી પડશે, એકમો એક સરખા કરવા પડશે અને પછી ફેરવવાનું થશે. બરાબર. સારું.